ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિશ્વકર્મા જયંતિ એટલે કે માઘી તેરસ વિશે વાત કરીશું. વિશ્વકર્મા જયંતિ. હવે વિશ્વકર્મા કોણ છે? તો ભગવાન વિશ્વકર્મા હિન્દુ ધર્મમાં સૃષ્ટિના પ્રથમ શિલ્પકાર, ઇજનેર અને દેવોના આર્કિટેક્ટ તરીકે માનવામાં આવે છે. તેઓ દેવલોક, અસુરલોક અને માનવલોકના અનેક અદ્ભુત નિર્માણોના સર્જક છે. વિશ્વકર્મા જયંતિ ખાસ કરીને કારીગરો, લોહાર, સુથાર, મેકેનિક, ઇજનેર અને ઉદ્યોગકારો દ્વારા ખૂબ શ્રદ્ધાથી ઉજવાય છે. ભગવાન વિશ્વકર્માનું કાર્ય. ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અનેક અદ્ભુત રચનાઓ અને શસ્ત્રો બનાવ્યા છે. સ્વર્ગલોક, દ્વારકા, ઇન્દ્રપ્રસ્થ, લંકા જેવા અદ્ભુત નગરોનું નિર્માણ કર્યું છે. દેવતાઓના શસ્ત્રનું સર્જન, ઇન્દ્રનું વજ્ર, વિષ્ણુનું સુદર્શન ચક્ર, ભગવાન શિવજીનું ત્રિશૂલ, દેવતાઓ માટે ભવ્ય મહેલ અને મંદિરો, વિમાન, રથ, યંત્રો અને વિવિધ દૈવી સાધનો તેઓએ નિર્માણ કર્યા છે. તેથી તેઓ કર્મ, કુશળતા અને સર્જનશીલતાના દેવતા માનવામાં આવે છે. હવે આપણે જોઈશું વિશ્વકર્માના પુત્રો. શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માના 5 પુત્રોનો ઉલ્લેખ મળે છે, જેઓ વિવિધ કળાઓ અને શિલ્પ વિદ્યાના પ્રણેતા છે. એમાં પહેલા આવે છે મનુ, માનવ સંસ્કૃતિના સ્થાપક, સામાજિક વ્યવસ્થા અને ન્યાયના રચયિતા. બીજા ક્રમે આવે છે માય, અદ્ભુત શિલ્પકાર અને આર્કિટેક્ટ, મયસભા અને અસુરલોકની રચનાઓના સર્જક. ત્રીજા ક્રમે આવે છે ત્વષ્ટા, દેવતાઓ માટે શસ્ત્રો અને આયુધો બનાવનાર, ઇન્દ્રના વજ્રના નિર્માતા. ચોથા ક્રમે આવે છે શિલ્પી, શિલ્પકલા અને મૂર્તિકલાના પ્રણેતા, દેવ પ્રતિમાઓ અને કળાત્મક રચનાઓના સર્જક. પાંચમા ક્રમે આવે છે વિશ્વજ્ઞ, યંત્ર, સાધનો અને વિજ્ઞાન સંબંધિત રચનાઓના જનક, તકનીકી જ્ઞાનના પ્રચારક. હવે વિશ્વકર્મા જયંતિનું મહત્ત્વ શું છે? કામમાં નૈપુણ્ય, ઈમાનદારી અને શ્રદ્ધા વધે, ઉદ્યોગ અને કળામાં સફળતા મળે, સાધનો અને મશીનોની પૂજા કરી સુરક્ષા અને પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્મા માત્ર દેવોના શિલ્પકાર નહીં, પરંતુ માનવ સમાજને કલા, ટેકનોલોજી અને સર્જનશીલતા આપનાર દેવતા છે. તેમની પૂજા કરવાથી કાર્યક્ષેત્રમાં ઉન્નતિ અને જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. હવે વિશ્વકર્મા જયંતિ ક્યારે હોય છે? તેની તિથિ કઈ છે? હિન્દુ પંચાંગ અનુસાર વિશ્વકર્મા જયંતિ એટલે માઘ માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી. તે દિવસે ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા કરવામાં આવે છે અને વિશ્વકર્મા જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે. ખાસ કરીને કારીગરોમાં લોહાર, સુથાર, મેકેનિક, ઇજનેર અને ઉદ્યોગકારો માટે આ દિવસ શુભ ગણાય છે. હવે જોઈશું માઘી તેરસની કથા. વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા. તેમણે દેવલોક માટે અનેક અદ્ભુત રચનાઓ કરી હતી. તેમના પરિશ્રમ અને કુશળતાથી દેવો પ્રસન્ન થયા. દેવતાઓએ વિશ્વકર્માને આશીર્વાદ આપ્યો કે જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાથી પૂજા કરશે તેને કાર્યક્ષેત્રમાં સફળતા, કુશળતા, સાધનોની સુરક્ષા મળશે. અને તે દિવસ હતો માઘ માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે માઘી તેરસ. હવે આપણે જોઈશું વિશ્વકર્મા જયંતિની પૂજા વિધિ. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પૂજા સ્થાનને શુદ્ધ કરો. ભગવાન વિશ્વકર્માની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો. પૂજા સામગ્રીમાં ફૂલ, અક્ષત એટલે કે ચોખા, કુમકુમ, ચંદન, ધૂપ, દીવો, ફળ, મીઠાઈ, સાધનો, યંત્રો, મશીનો કાર્યક્ષેત્રના. દીવો પ્રગટાવી ગણેશજીનું સ્મરણ કરો. ભગવાન વિશ્વકર્માને ફૂલ, અક્ષત અને ચંદન અર્પણ કરો. કારીગરોએ યંત્ર, સાધનો અને મશીનોની પૂજા કરવી. વિશ્વકર્મા મંત્ર અથવા સ્તુતિ પાઠ કરો. સફળતા અને સુરક્ષાની પ્રાર્થના કરો અને 108 વખત ઓમ વિશ્વકર્માને નમઃ મંત્રનો જાપ કરો. હવે આપણે જોઈશું વિશ્વકર્મા જયંતિની કથા.
પૌરાણિક માન્યતા મુજબ ભગવાન વિશ્વકર્મા બ્રહ્મદેવના પુત્ર હતા અને તેઓ દેવતાઓના મુખ્ય શિલ્પકાર હતા. દેવલોકમાં જ્યારે દેવતાઓને અદ્ભુત મહેલ, શસ્ત્રો અને યંત્રોની જરૂર પડતી ત્યારે વિશ્વકર્મા તેમને બનાવતા. એક વખત દેવતાઓએ ભગવાન વિશ્વકર્માની કસોટી કરવા તેમને અશક્ય લાગતું કામ સોંપ્યું. વિશ્વકર્માએ પોતાની દૈવી બુદ્ધિ અને કુશળતાથી તે કાર્ય સરળતાથી પૂર્ણ કર્યું. તેમની સર્જનશીલતા અને પરિશ્રમથી દેવતાઓ પ્રસન્ન થયા અને તેમને સૃષ્ટિના શ્રેષ્ઠ શિલ્પકારનો દરજ્જો આપ્યો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં માઘી તેરસ એટલે કે વિશ્વકર્મા જયંતિ વિશે વાત કરી. ઘણી જગ્યાએ ભાદરવા કૃષ્ણ ત્રયોદશીએ પણ વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવે છે અને માઘી તેરસના દિવસે પણ વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવે છે. આમ બંને રીતે વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવે છે. મિત્રો, આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.